લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન. ધ્રાંગધ્રા સરકારધામ ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું રાસ ગરબાનું આયોજન. ધામધૂમથી કરવામાં આવી ઉજવણી. હાલમાં નવરાત્રિના પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે અને નવરાત્રિ પૂર્ણ કરી છે ત્યારે રાજ્યમાં ઘણી બધી જગ્યાએ શરદ પૂર્ણિમાના દિવસે પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ધ્રાંગધ્રા સરકારધામ ગુરુકુળના શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તો, ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ ગુરુકુળના સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગરબે રમ્યા હતા. સંસ્કારધામ ગુરુકુળ દ્વારા શરદ પૂનમના રાસ ગરબા કરવામાં કાર્યક્રમમાં રામકૃષ્ણ સ્વામી દ્વારા શરદ પૂનમનું આપણી સંસ્કૃતિમાં શું મહત્વ છે તેમજ આવા સારા દિવસે દાન પુણ્યનો મહિમા વિશે વાત કરી હતી. સાથે 160થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને જીવન જરૂરિયાત વસ્તુની કીટ નિઃશુલ્ક આપવામાં આવી હતી. શરદ પૂનમના દિવસનું મહત્વ પણ અનેરું છે. પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસારભરમાં ઉત્સવનું વાતાવરણ, ગરબાની વિશેષ રમઝટ. એટલે જ શરદ પૂનમના દિવસે સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે, વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળ સ્વરૂપનું આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે. પ્રાચીન કાળથી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે, એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમના ચંદ્રનું વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઇટ કહેવામાં આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ છે અનિલભાઈ પ્રહલાદભાઈ માલવણિયા. હું છેલ્લા 5 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ સાથે જોડાયેલો છું. દર વર્ષે અહીંયા શરદોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. આ શરદોત્સવમાં સંતો, વિદ્યાર્થીઓ તથા હરિભક્તો બધા સાથે રાસોત્સવ રમતા હોય છે અને આજે પણ રાસોત્સવનું બહુ સરસ આયોજન થયું. બધાને ખૂબ જ મજા આવી અને સાથે સાથે અહીંયા દૂધ પૌવાનું પણ પ્રસાદનું વિતરણ થતું હોય છે અને ગુરુજીએ શરદ ઉત્સવનો ખરા અર્થમાં સમાજને સાચી માહિતી આપીને તેનું મૂલ્ય સમજાવ્યું છે. સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામીને શુભ પ્રેરણા આશીર્વાદથી દર વર્ષે શરદ પૂર્ણિમાનો દિવ્ય એક રાસોત્સવનું આયોજન અહીંયા ગુરુકુળને આંગણે થાય છે, જેમાં સર્વે સંતો, હરિભક્તો, વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર મજાનો એક આપણી ભારતીય સંસ્કૃતિને અનુસાર, એક લોક સંસ્કૃતિને અનુસાર બાળકો ખૂબ સુંદર મજાનો રાસોત્સવનો આનંદ માણી અને એની સાથે સર્વે ભક્તજનો પણ ઠાકોરજીના સાનિધ્યમાં એ દિવ્ય રાસ લઈ અને એક આપણી સંસ્કૃતિની તાજી કરી રહ્યા છે. અને એ સાથે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આત્મીય સભાના માધ્યમે પૂજ્ય ગુરુજીએ શરદ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે, કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોપીઓનો એક અંદરની ઈચ્છા હતી કે અમારે ભગવાન કૃષ્ણની સાથે એવો રાસ રમવો છે, તો ભગવાન કૃષ્ણએ ગોપીઓને મહારાસનું જે સુખ આપ્યું હતું. આ બતાવે છે કે શરદ પૂર્ણિમા એટલે કે ભગવાનની સાથે રસરૂપ થવાનો આપણો એક આ મહા મહોત્સવ. વળી આ શરદ પૂર્ણિમાને કોજાગર વ્રત પણ કહેવામાં આવે છે કે જે રાત્રે જાગરણ કરે છે, ભગવાનની ભક્તિ આરાધના કરે છે, તો લક્ષ્મીજીની પણ એમના ઉપર કૃપા થાય છે. ચાંદનીની શીતળતા હોય અને સંતો ભક્તોનું સાનિધ્ય હોય, ભજન ભક્તિની રાત્રિ હોય, તો આ એક દિવ્ય માહોલના માધ્યમથી સૌ પોતાના જીવનમાં ભક્તિ ભરી અને પરમાત્માની વધુને વધુ સન્મુખ જવાનો પણ એક આ શુભ અવસર છે. અને વળી એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાનો ચંદ્ર એ આકાશની પૃથ્વીની સૌથી વધુને વધુ નજીક હોય છે. માટે આ બધા જ સુભગ સમન્વયને સાથે લઈ અને એની સાથે સાથે દર મહિને આત્મીય સભામાં અહીંયા સંજયભાઈ હરિભાઈ ઠક્કર અમદાવાદ, જેમના યજમાન પદે ગંગા સ્વરૂપ વિધવા બહેનોને 160થી પણ વધારે કીટનું વિતરણ અહીંયા બહેનોને થાય છે. જેઓ પણ જરૂરિયાતવાળા બહેનો બધા લાભાન્વિત થઈ અને આવી રીતે સંસ્થામાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ઘણી પ્રકારની સેવાનું પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. તો આ સાથે આ શરદ પૂર્ણિમા પ્રસંગે સૌ સંતો, સૌ વિદ્યાર્થી ભક્તોને, હરિભક્તોને દૂધ પૌવાનો પણ પ્રસાદ આપી અને સૌ ભક્તજનો પણ એક આપણી આ પરંપરાને તાજી રાખી રહ્યા છે. તો એ સાથે સૌને આજે આ ઉત્સવના પવિત્ર દિવસે જય ભારત, જય હિન્દ, જય સ્વામિનારાયણ.